નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। રાષ્ટ્રીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક અનિશ્ચિતતા અને વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે સલામત રોકાણની માંગમાં વધારો હતો। ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર ચાંદીના ભાવ 6,500 રૂપિયા વધીને 2,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા, જ્યારે સોનાનો ભાવ 1,200 રૂપિયા વધીને 1,41,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા। નફા બુકિંગના દબાણને કારણે ચાંદીના ભાવમાં પાછલા સત્રમાં તીવ્ર ઘટાડો થયો હતો। પાછલા ટ્રેડિંગ દિવસે ચાંદી 12,500 અથવા લગભગ 5% ઘટીને 2,43,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી। નોંધનીય છે કે ચાંદી 2,56,000 પ્રતિ કિલોગ્રામની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીને સ્પર્શી ગઈ હતી। આ દરમિયાન 99.9% શુદ્ધ સોનાનો ભાવ, જે પાછલા ટ્રેડિંગ સત્રમાં 1,40,500 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો, ત્યારથી તેજી જોવા મળી છે। એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક સોમિલ ગાંધીના મતે સોનાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ સલામત રોકાણની વધતી માંગ અને એક્સચેન્જ ટ્રેડ ફંડ્સમાં હકારાત્મક મૂડી પ્રવાહ છે। તેમણે સમજાવ્યું કે બજાર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન અંગેની તાજેતરની ચેતવણીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે। વધુમાં યુએસમાં ટેરિફ સંબંધિત બાબતો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સંભવિત જોખમો અને બજારની અસ્થિરતાને કારણે વેપારીઓ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે। વૈશ્વિક બજારોમાં ચાંદી $76.92 પ્રતિ ઓસ પર બંધ થઈ હતી, જો કે દિવસ દરમિયાન ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે, જે $4.32 અથવા 5.53% ઘટીને $73.83 પ્રતિ ઓસ થઈ ગઈ। તે સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી અનિશ્ચિતતા કિંમતી ધાતુઓના ભાવને અસર કરી રહી છે। સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ બનાવી રહ્યા છે। આવામાં ચાલુ અઠવાડિયામાં ચાંદી 2,50,000 રૂપિયા પહોંચ્યા બાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે। આ ઘટાડાને પ્રોફિટ બુકિંગના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે, જેમાં 1 કિલો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં લગભગ 12,500 જેટલો ઘટાડો થયો છે। આવામાં આગામી સમયમાં ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થશે કે વધારો, તે અંગેના વિવિધ તારણો અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવામાં અમારી સાથે અમદાવાદ જ્વેલર્સના એસોસિએશન પ્રમુખ જીગર સોનીએ કેટલીક મહત્વની વાત કરી છે, જેમાં તેમણે સોના અને ચાંદીની ખરીદી હાલ કરવી જોઈએ કે કેમ, તેની સાથે આગામી સમયમાં ભાવ ક્યાં પહોંચી શકે છે તે અંગેની વાત કરી છે। જીગર સોનીએ ગોલ્ડમાં રોકાણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપી છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,534 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹86 નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 84,272 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹688 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,05,340 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹860 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,53,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹8,600 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,875 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹105 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,03,000
રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 840 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,28,750 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,050 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,87,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,500 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,046 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 115 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,12,368 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 920 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,40,460 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,150 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,04,600 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 11,500 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 260 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹11નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,080 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 88 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,600 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 110 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 26,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,100 રૂપિયાનો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,60,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 11,000 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.